દિવસ 1 હું કોણ છું? આત્મા શું છે અને મન શું છે? અમારા રોજિંદા જીવનમાં હું અને મારું આ શબ્દોનો ખૂબ જ ઉપયોગ થાય છે. પણ શું અમે ક્યારેય ખરેખર વિચાર કર્યો છે કે આ હું કોણ છે? જ્યારે કોઈને પૂછવામાં આવે કે તમે કોણ છો, ત્યારે મોટા ભાગના લોકો તમારા શરીરનું નામ અથવા તમારું કામ બતાવે છે. પણ શું આ ખરેખર આપણું સાચું ઓળખાણ છે? વાસ્તવમાં હું શબ્દ શરીરને દર્શાવતો નથી. તે એક ચેતન શક્તિ માટે છે જેને આત્મા કહેવામાં આવે છે. મનુષ્ય આત્મા અને શરીરના સંયોજનથી બનેલો છે. શરીર 5 તત્વોથી બનેલું છે: જળ, વાયુ, અગ્નિ, આકાશ અને પૃથ્વી. પણ આત્મા આ તત્વોથી બનેલી નથી. આત્મામાં મન, બુદ્ધિ અને સંસ્કાર હોય છે. આત્મા ચિંતન કરે છે, નિર્ણય લે છે અને કાર્ય કરે છે. કાર્યો અનુસાર સંસ્કારો રચાય છે. આત્મા ચેતન અને અમર પ્રકાશ બિંદુ છે. તે ભ્રુકુટીમાં એટલે કે મધ્યમાં વસે છે. રાત્રે આકાશમાં એક તારો નાની તેજસ્વી બિંદુ તરીકે દેખાય છે. એ જ રીતે દૈવિક દૃષ્ટિથી આત્મા પણ પ્રકાશ બિંદુ તરીકે દેખાય છે. ભ્રુકુટી જાગૃતિ શા માટે? જ્યારે આપણે ઊંડા વિચારમાં ડૂબી જઈએ છીએ, અમારો હાથ સ્વાભાવિક રીતે ભ્રુકુટી તરફ જાય છે. આ માટે અહીં તિલક અથવા બિંદી લગાવવામાં આવે છે. આત્મા અને મગજ વચ્ચે સંબંધ. આત્મા મગજ સાથે જોડાયેલી છે અને મગજ પૂરા શરીરની નસો સાથે જોડાયેલું છે. સૌપ્રથમ સંકલ્પ આત્મામાં થાય છે, પછી તે મગજ અને નસો દ્વારા વ્યક્ત થાય છે. સુખ કે દુઃખ? સુખ કે દુઃખ આત્મા અનુભવે છે. નિર્ણયો પણ આત્મા લે છે. સંસ્કારો આત્મામાં જ રહે છે. દેહ અભિમાન. આજે આત્માએ પોતાને ભૂલી શરીરને પોતાની ઓળખાણ માનવી શરૂ કરી છે. હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું યુવક છું, હું વૃદ્ધ છું. આને દેહાભિમાન કહે છે અને આ દુઃખનું મુખ્ય કારણ છે. ચાલક અને વાહન. શરીર મોટર વાહનની જેમ છે. આત્મા તેની ડ્રાઈવર છે. ડ્રાઈવર વગર મોટર વાહન ચાલી નહીં શકે. એ જ રીતે આત્મા વગર શરીર નિર્જીવ છે. જીવનની દિશા. પરમાત્મા કહે છે કે તમને તમારું ઓળખાણ જાણવું જરૂરી છે. જ્યારે આત્મા તમારી સાચી ઓળખાણ જાણે છે, ત્યારે તે શરીર વાહનને સાચી દિશામાં ચલાવી શકે છે. પરિણામ. જે વ્યક્તિ આત્માને જાણતો નથી, તે પોતે દુઃખી રહે છે અને બીજાઓને પણ દુઃખી બનાવે છે. સારાંશ. ખરેખર સુખ અને શાંતિ માટે આત્મા જ્ઞાન ખૂબ જ જરૂરી છે. ઓમ શાંતિ.